હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે આપણે એકલા એકલા ઘેર રહીએ અને દક્ષિણ પપ્પા જતી રહ્યા અહીં મજૂરી કોમ. હું જવું પર આપણે ગમે તે કોમ હાથમાં આવે તો ઘેર બેહી રહીએ, એના કરતાં એવું કરીએ તો સારું. તે જતી રહ્યા અહીં તો આપણે જવાનું હોય તો ઘરનું બધું કોમ પાલ્યું. અમે એ નથી એટલે બીજું બધું કોમની જવાબદારી એ આપણે માથે આવી જાય. તો ઘેર હોય તો થોડું ઘણું કરવાની લાગે એટલે થોડું ઘણું હલકું થઈ જાય. તો આપણે બધું કોમ પાલવાનું હોય, પછી આપણે જવાનું હોય તો બધું કોમ પાલીને પછી આપણે જવું. આપણે અમારા બધું કોમ ઘરનું પાલ્યો અને આપણે જવાનું હોય તો જો ફોન ચાર્જિંગમાં મેલે હોય તો ફોન લેતું જવાનું હોય તો હેડો લેતો જાઉં. જો થઈ ગયો હોય ચાર્જિંગ તો આપણે તો ખાલી ઓટો મારવા જવાનું હોય તો હેડો જઈએ અને તો ચેવું કામ કરું હું કરું એ તમને તો જઈને બતાવી અને હું મજૂરી કરવા જઈએ એ બતાવીએ તમે. તો મેં જૂના ઘેર આવી હતી તો હેડો દક્ષિણ પપ્પા આપણે હોય શું કરું હું સાઈડમાં આવેલા અહીં તો મેં કીધું હેડો આપણે હોય ઓટો મારવા જઈએ એમ કંઈ આટલા આવી જઈ. તો અમારા જૂના ઘેર આપણે ચા બાપી દી પાછું આ બાજુ આવ્યા તો જો આજે તો હે ને કોમ સરી રહ્યા કોમ કરું છું તમને હે ને આજે પહેલી વાર બતાવીએ, કોઈ દન બતાવ્યું નથી તો જો લઈ લેતા બેઠી ચાલુ હો કોમ કરવાનું. આપણે હોય થાય ને ધીરે રહીને જતી રહું મોય જો આ કોમે લાગી જાય. તો આવું બધું એ કોમ કરતા જ હોય પણ અમે કોઈ દન વિડીયો બતાવ્યું નહોતું. હું કે આપણે બધું કરવું પર તો નથી કહેતો કે જે હાથમાં આવે ને કોમ એ બધું કરી જ નાખવાનું નહીં. જય માતાજી કે જય માતાજી. જો આસ્તા આપણે કોમ લાગી જાય. ચમ લાગી જાય કોમ તો કરવું જ પડે. જો બધું કરવું પડે એવું નહીં કે આપણે આબુસ કરીએ તો જો આવું કોમે કર્યું ગમે તે અને ઇલેક્ટ્રિકનું કોમ હોય કે આબુ હોય કે ગમે તે કોઈ બી કોમ હોય તે બા કરી જ નાખે. આવે આ એ કરું હું તે બુએ કરું તો જો આવું કોમ ને કરવાનું. પછી પાછું આપણે વિડીયોને એવું બનાવીએ તો પાછું રાતે એડિટિંગનું એવું બધું કરું તો ઘણી બધી મજૂરી કરીએ પણ આપણે ને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે આટલી મજૂરી કરી આવું ભર્યું એમ. પણ આજ તો મેં કીધું હેડો આટલા આવેલા છીએ તો મેં કીધું ઈઓ નાશે બતાવી દઈએ અને કીધું એ નહોતું કે મેં આવું અને એમને આવી જો આપણે તો જૂના ઘેર આવેલો હતો તો મેં કીધું હેડો તમને બધાને બતાવીએ તો અમે મહેનત એ જેવી કરીએ તો જો એ બાવોએ આવેલા હોય ને એટલે ઘરની જવાબદારી આપણે બધી જ આવે. આપણે ઘેર બધું શું કોમનું હોય તમને બધાને ખબર જ હોય કારણ કે એક લેડીઝ હોય ને એને બધી જ ખબર હોય કે ઘેર જાય ને એને કેટલું કોમ ભાગમાં આવે એમ. તો એ બાવોએ આવેલા હતા ને તો આપણે બધું કોમ પાલી અને પછી મેં કીધું હેડો જઈએ તો જૂના ઘેર આવે એટલે પછી આ બાજુ આવતો રહે તો આ ભાઈનું ઘર થાય તો આટલો પોક્યું હતો કે આવું ઘર હ અને આપણે આ બાજુ જઈએ હેડો બતાવીએ. એક રૂમ આબો હ અને આ બાજુ રહોરાની જગ્યા મેલી હે એક સણવાનું બાકી હ. તો જો આપણે ગમે તે કોઈ મહેનત કરતા હોય ને તો આપણા ઓલેસ કરતો હોય આપણા પેટ સારું જ કરતો હોય. હું મહેનત કર્યા વગર તો કશું હે નહીં. એવું નહીં કે આપણો વિડીયો બનાવીએ તો વિડીયોની પાછળ જ થઈ રહીએ તો બધું કરવું પડે. તો જો આજે બતાવ્યું એ બાઈ કહેતા કે મેં કોઈ દર વિડીયોમાં આવું કામ કરતા કે લીધેલું નથી એવું તો થતું જાય પણ આજે લઈ લીધા તે એને કોમ કરે હ અને આજે આટલું સણી હ આટલું ને આટલું સણી. તો જો આ બાજુ ને મને કોક જોવા મળ્યું આપણે એ પૂછે પણ શું કહેવાય ઓરંબુ. શું કહેવાય ઓરંબુ કહેવાય ઓરંબુ. આપણને તો ખબર નથી ત્યાં પૂછે આવો આમ કોક લટકાય ને ઈટો મેલી અને આવી રીતે આમ કરતા હોય માપતો હોય લેવલ જોવાનું ચમચમ જોવાનું. આ દિવાલ હે ને વોકી ની થઈ જાય સીધી સીધી જાય એટલે વન ઓરંબુ હે ને લટકાઈને લેવલ કરવાનું જેટલાથી આપણે દિવાલ સરમાણી ચાલુ કરીએ ને એટલે દિવાલ વોકી ની. તો જોવા એ માપ પેલી સાઈડ આવું યુનિફોર્મ પૂર્વે થઈ ગયું. આ બાજુ દેખાતું નથી તો હેડ આપણને ખબર નથી ને તેમાં પૂછી જોયું જો એને માપવાનું ચાલુ કર અને કાયરા બુન આ બાજુ આવી જાય. જો કાયરા હા ને બધા જ ફરતી હોય આટલા બધા ફરતી હોય
તો બેહરી જો ધીરે રહીને નીકળી જઉં પાલક ને એવું બધી હ તો આ 2 રૂમ હે એટલા આયા હી અને અમારા સોપાના બીમ રોપ્યા હી પછી ઉપરનું કોમ ચાલુ રહ તો જો કાયરા આવી જી હે તો જુઓ રાધે રાધે જય માતાજી આ કેવું કર્યું આ માથું ને બાથું જુઓ જો તો જુઓ હે ને આટલા બધા ફરે બધા જ બધા ગરમ જવાનું કોઈ બી ના ઘેર હોય ગમે તે પહાણ જતી રહેજો બે જા મમ્મી તું બે જા એમ ગમે તે હોય તો મોટી મમ્મી બા એમ કેમ બોલવાનું એટલે મમ્મી મોટી મમ્મી એમ બેન કાકો હોય ને એટલે પાછી એમ ભારી અને રમ્યા કરે ને આટલા બધા તો રમતી જ હોય આટલા સુધી તો આવો છેક બધા જે ઓળખતું હોય ને બધા રમાડવા લઈ જાય તો જો આમ બેઠે મીટ ઉપર ચો બેઠે જોવા કાયરું એ કાઈ અને આ બાજુ જુઓ આ 2 બીમ એક આ બાજુ ભર્યો અને પેલી બાજુ રહ્યો તો જો આ હ મારે ક્યાંય હોય સોપાર ક્યાંય અને આ બાજુ હોય ને પાછી મી મોય આવી જો આ હા ને એક પોજરું બનાવીને મેલેલું હ આ બધા બીમ લીધા છે જોવા એટલે આ બાજુ આ બાજુ તો બધા ખૂણે ખૂણે હે ને બીમ તો તમારી મત છે કે બુન હું એમાં બીમ ને એવું બતાવો પણ આપણું કોમ હ વિડીયો બનાવવાનું જો જઈએ એ તમને બતાવીએ તો ખરો તો આવી રીતે કોમ બધાને કરતો જ હોય અલગ અલગ રીત હોય બનાવવાની તો જો પેલી બાજુ આપણે તો જઈને તો એવી જ રીતે હન 2 ખંડમાં ને બધા બીમ હું અને આ એક બનાવેલું એવો પોજરો હન ફળ તમે એમ શું કહેવાય એને ઉપર ભરે લેન્ટર કહેવાય સાદલી ઉપર તો આ હા ને આ સાદલી બરોબર મેલી દીધું આમાં સાદલી ભરા હ તાણું તો જો આપણે જવું ઘેર તો ઘરે બધું આપણે ફરીને જોઈ લીધું ચા પાણી કર્યો અને આ ઘર બને હ એ ઘરનો હાથી આપણા સંબંધો બધા હારા હી તો કહેતો તો તમે આવો ઘર જોવા આવો તો આપણેથી અવાયું નહોતું દક્ષિણ પપ્પા તો ગમવા આવતો હોય ઓટો મારું તો આપણે તમે ઘેર હું પમની હોય તમને બધાને ખબર જ હોય બરા માણસને તો પછી અવાયું નહોતું એટલે મેં કીધું હેડો આજ તો જઈએ થોડો ઘણો ટાઈમ કાઢીને તો આવ્યો અને ઘર જોયું અને પછી આમ જઈએ આપણે ઘેર તો જો દક્ષિણ પપ્પા આવું સણી હોય થોડા ઘણા આમ આ બાજુ નાટોલો સણી હોય આ બાજુ સણવાનું બાકી હતી બહુ પૂરો કરી અને પછી વાટા ભરવાનું બાકી તો વાટાને ભરી પછી ઘેર આવી અને આપણે જવું આમ ઘેર તો જો આપણે તે ઘેર તો પોકી જઈએ આપણે હોય ખેતરમાં તો બે હોય તો મને બારી જઈને એટલે રેક અને આ બાજુ જો અમારે હાહુમાં લસકો વાડે હોય તો આપણે આમ લેતા જઈએ જય માતાજી તો જો અહીંયા વાડે હોય ને તેમાં આપણે હાથ થકો ઘેર લેતા જ જઈએ તો જો બે હોલ રેક હું અને હાથી કોણ આવ્યું જો કાયરા હન તોથી હાથી આવી મારા હાથી તો હેડો આમ લઈ જઈએ અમે પોટલો લીધો ને એટલે કાયરા હન ચો ભાર લીધો અમારી છોકરી હે ને કોમ કરવા વાળી થઈ ગઈ ને કાયરું કોક લે ને એટલે એમ કે મને બધા લે લઈને હેડા કર તો હેડો આપણે નાખી દઈએ હો આઈજો ચો રેકી રે જો આપણે આ ઇન્ડોરન સાન ને એવું નાખી દીધું અને બાયદું પાણી ને એવું બધું કર્યું અને મારી બાબા જો થોડું ઘણું દન હ દને હાથમાં આવી ગયો પાછું ઘરનું કોમ પાલ્યું એટલે આમ ખાવા બનાવવાનું એવો ટાઈમ થઈ જશે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ